તાજેતરમાં ભારત દ્વારા T20 વર્લ્ડ કપ જીતવામાં આવેલો હતો. તો એ વિજયની ખુશીની અંદર મુંબઈના મરીન ડ્રાઈવની અંદર વાનખેડે સ્ટેડિયમની અંદર જે છે એ વિજય પરેડ ઘણા બધા લોકો જે છે એ ત્યાં પહોંચી ગયા હતા. એ બધી વસ્તુ તો સારી છે, બરાબર. પરંતુ મહત્વની બાબત એ છે કે આના કારણે જે છે એ ઘણો બધો કચરો, ગંદકી જે છે એ સર્જાઈ ગઈ હતી. વિજય પરેડ થઈ ગઈ આખી રાત, અને એની પછી જે છે એ મરીન ડ્રાઈવ ઉપર ઘણી બધી ચંપલ ને પાણીની બોટલ ને ઘણું બધું વસ્તુ મળ્યું. મુંબઈની જે નગરપાલિકા જે છે એમના દ્વારા ઘણી બધી આ સાફ સફાઈ કરવી પડી. મરીન ડ્રાઈવ ઉપર જે મોર્નિંગ વોકર્સ સવારે જે લોકો હાલવા આવતા હતા તે બધા આ જોઈને હદ થઈ ગયા. ઇન શોર્ટ વાત કરીએ તો 11,000 કિલો કચરાનો ઢગલો જે છે એ જે છે અહીંયા મળ્યો. આ બધો કચરો જે છે એ રિસાયકલિંગ માટે મોકલ્યો છે. ઇન શોર્ટ તમે વિચાર કરો કે 11,000 કિલો કચરો જે છે એ લોકોએ એટલા સમયમાં અહીંયા પાડી દીધો. આ મુદ્દો હવે આખો ટોપિક શું છે, આ તમને ક્યાં કામ આવી શકે? તમે વિચારો કે જીપીએસસીએ બહુ પહેલા એક પ્રશ્ન પૂછેલો હતો, સિવિક સેન્સ. સિવિક સેન્સનો મતલબ શું થાય કે સિવિક એટલે નાગરિક, સેન્સ એટલે બુદ્ધિ, કે નાગરિકોની અંદર અમુક પ્રકારની સેન્સ, અમુક પ્રકારની સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ. તો સિવિક સેન્સ એ ટોપિક ઉપર પ્રશ્ન પૂછેલો હતો. સિવિક સેન્સના અલગ અલગ સબ ટોપિક બની શકે, મતલબ કે નાગરિકોમાં અલગ અલગ પ્રકારની સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, પહેલું તો આ સ્વચ્છતા, સેનિટેશન બાબતે, ક્લીનલીનેસ બાબતે, કે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. આ બધી વસ્તુ હવે કઈ શીખવાડવાની ન હોય, એ સામાન્ય બુદ્ધિની વાત છે. એમને એટલી ખબર પડી જોઈએ કે અહીંયા કચરો ન હોવો જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સિવિક સેન્સની અંદર આવે ટ્રાફિક સેન્સ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તો હવે એક એથિક્સનો ટોપિક છે. એથિક્સ, મોરાલિટી, નૈતિકતા, એના આ બધા જે છે એ ટોપિક છે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે જોયેલું હશે કે ટ્રાફિકની અંદર અમુક વાર લોકો જે છે એ હોર્ન ઉપર હોર્ન ઠોકા કરતા હોય છે, હોર્ન માર કરતા હશે. તમે વિચારો, ત્યાં હોર્ન મારવાનો શું મતલબ છે? એ તો ટ્રાફિક તો જ્યારે ક્લિયર થવાનું છે ત્યારે જ થવાનું છે. હોર્ન મારવાથી કોઈ થવાનું નથી. એની બદલે તો નોઇઝ પોલ્યુશન જે છે એ થવાનું છે. ત્રીજી સિવિક સેન્સની અંદર ત્રીજી વસ્તુ આપણે જોઈએ તો શું હોઈ શકે? લેન સેન્સ. અત્યારે લેન સેન્સ જે છે એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. નેશનલ હાઈવે ઉપર તમે જોયેલું હશે તો અલગ અલગ લેન હોય, મેઇન લેન, સાઇડ લેન, આ બધી વસ્તુ. તો જે ટ્રક, ખટારા, એમને એક નિશ્ચિત લેનની અંદર ચાલવાનું હોય. પણ ઘણી બધી વાર તમે જોયેલું હશે કે એ ટ્રકવાળા જે છે એ અલગ અલગ ગાડી એવડી ગમે એ લેનમાં હાલતા હોય છે, બરાબર. તો એના કારણે જે બીજા ગાડીઓવાળા, બાઇકવાળા બીજા જે હોય એ હરખી રીતે હાલી શકતા નથી અને સાઈડ આપતા નથી. તો આ લેન સેન્સ જે છે એ પણ રહેલી છે. ઇન શોર્ટ, જીપીએસસીએ આની પહેલા પ્રશ્ન પૂછેલો હતો, નિબંધ પૂછેલો હતો કે સિવિક સેન્સથી તમે શું સમજો છો, સિવિક સેન્સ શું હોવું જોઈએ? તો સિવિક સેન્સની અંદર જો સૌથી મોટું કોઈ ઉદાહરણ હોય તો એ આ ક્લીનલીનેસ, સેનિટેશન, સ્વચ્છતાનું છે. કે આપણા લોકો ભાઈ ગમે આ ગંદકી કરી નાખે. બીજી વાર પણ આ જ પ્રકારનો નિબંધ પૂછાઈ શકે, ગમે આવી રીતનો નિબંધ પૂછાઈ શકે. તો તમે આ ઉદાહરણ જે છે એ ટાંકી શકો કે ભાઈ આપણે વિજય પરેડ કરી હતી, ત્યાં કારણે આપણે ઉત્સાહ, જે સેલિબ્રેશન માટે ગયા હતા, અને ત્યાં આ લોકોએ 11,000 કિલો કચરો જે છે એ પાડી દીધો. તો એ સારી વસ્તુ કહેવાય નહીં, પહેલી વસ્તુ. તો મતલબ કે સિવિક સેન્સ હોવી જરૂરી છે. બીજી વસ્તુ, તમે તો આખી ઘટના જે છે, આ ઘટનાથી જ તમે કોઈ નિબંધની કે એની શરૂઆત જે છે એ કરી શકો. બીજી વસ્તુ, તમે આજુબાજુમાં ઘણા બધા લોકોને એવા સાંભળેલા હશે, અથવા તો અમુક લોકો કે જે વિદેશથી ભારતમાં આવતા હોય એની લોકોને એવું કહેતા સાંભળેલા છે કે અમારા વિદેશમાં તો આવું ન ચાલે, અમેરિકામાં તો આવું ન ચાલે, યુરોપમાં તો આવું ન ચાલે, બરાબર. એ આવું કહેતા હોય અને હારે એની ભારતમાં કચરો ફેંકતા હોય, જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય. અમુક એવા પણ કહેતા હોય કે જે અમેરિકામાં અને યુરોપમાં તો કે આપણું પોતાનું પેટ હોય, આપણા પોતાનો કૂતરો કે કોઈ પાળેલું પ્રાણી હોય ને, તો એનું જે પોટી જે છે એ પણ જે તે માલિક જે છે એને ખુદ સાફ કરવાનું. એ વ્યક્તિ આવું બોલતો હોય અને હારે ઇન્ડિયામાં એ ખુદ ને ખુદ જે છે એ કચરો ફેંકતો હોય. તો આ પણ એક ટોપિક જે છે, આ પણ એક એનેક્ડોટ્સ, આ પણ એક ઘટનાની તમે જણાવી શકો છો કે કેવી કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ જોવા મળે છે કે અહીંયાની તો તારીફ કરે છે. હવે હકીકતમાં તમે વિચારો કે અહીંયા સ્વચ્છતા છે તો એનું કારણ શું? સ્વચ્છતા માટે જો કોઈ સૌથી મહત્વની વસ્તુ હોય તો એની માટે એક કીવર્ડ યાદ રાખો, BC, બિહેવિયર ચેન્જ. સરકાર ગમે એટલા પ્રોજેક્ટ લઈ જશે, ખર્ચો કરી નાખશે, એનાથી કંઈ નહીં છે જ્યાં સુધી વ્યક્તિના, નાગરિકોની અંદર બિહેવિયર ચેન્જ નહીં જોવા મળે, નાગરિકોની અંદર નૈતિક જવાબદારી લોકો એને નહીં સમજે, ત્યાં સુધી કંઈ થશે નહીં, બરાબર. લોકોએ ખુદ બિહેવિયર ચેન્જ કરવું પડશે અને પોતે એક જવાબદારી, નૈતિક ફરજ, નૈતિકતા સમજી અને જે છે એ કચરો ફેંકવાથી જે છે એ બચવું હશે. બીજી વસ્તુ, ત્રીજી પણ એક ઘટના તમે સમજો. ઘણી બધી વાર એક સ્ટોરી છે જે તમને કામ આવશે કે એક ભણેલી ગણેલો છોકરો હોય છે અને એની માતા હોય છે અને જતા હોય છે, બરાબર. તો પછી બાળક જે છે એની સામેથી જે છે એક કચરાવાળો જતો હોય છે, કચરાનો ડબ્બો લઈ અને કચરા પેટી લઈ અને અત્યારે ઓલું ગાડીવાળા કરશે કચરા નિકાલો, એ પ્રકારની એક કચરાની ગાડી જે છે એ જતો હોય છે. તો બાળક જે છે ને એના મમ્મીને કહે કે જો કે કચરાવાળો જાય છે. તો ત્યારે એના મમ્મી જે છે એને સમજાવે છે કે ના જો, કચરાવાળો એ નથી,
કચરાવાળા તો આપણે છીએ કે આપણે કચરો ફેંકીએ છીએ, એ તો કે સફાઈવાળો છે, એ તો સ્વચ્છતાવાળો છે. તો આ રીતની એક સ્ટોરી, આ રીતની એક વસ્તુ જે છે એ પણ તમે જે છે એ લખી શકો છો. મતલબ કે બાળક જ્યારે નાનું હોય, ભણતું હોય ત્યારે જ એની અંદર સ્વચ્છતાના જે છે એ ગુણ, વેલ્યુઝ ઇન્કલ્કેટ કરવા પડશે એની અંદર, ત્યારથી આ બધી વસ્તુ વિકસાવવા પડશે. બીજી વસ્તુ કે સ્વચ્છતા પ્રત્યે જે છે એ નાનપણથી જ આપણે શીખવું પડશે. આપણે જાતે ગાંધીજીને પણ આની અંદર તમે લઈ શકો કે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને સ્વચ્છતા માટે પોતે ખુદ કાર્ય કરવું જોઈએ એ વસ્તુ લાવી શકો. બીજી વસ્તુ આપણે અહીંયા ઇન્ડિયામાં કેવું છે કે ભાઈ લોકો એવું માને, પહેલું વસ્તુ તો શું કરવું પડશે, બિહેવિયર ચેન્જ મેં તમને કીધું. આ સિવાય બીજી વસ્તુ તમને ખ્યાલ હશે કે સ્વચ્છતા જે છે ને તો એને લોકો ખરાબ નજરે જોતા હોય, ગંદકી રહીને એને ખરાબ નજરે જોતા હોય. તમે ખુદ વિચારો કે એક સફાઈ કર્મી છે, સફાઈ કર્મચારી છે, સફાઈ કામદાર છે, તો એની વેલ્યુ શું, એની કિંમત શું? તો એને જ લોકો કચરો સમજતા હોય. એનો પગાર પણ એટલો બધો હોતો નથી. મેન્યુઅલ સ્કેવેન્જર ઉપર સુપ્રીમ કોર્ટે વારંવાર બેન મૂકી દીધો, તોય તે જે છે એને ગટરમાં ઉતારતા હોય છે. પણ ઇન શોર્ટ કે ભારતની અંદર, લોકોની અંદર, નાગરિકોની અંદર જે છે એ સફાઈ કર્મીઓ પ્રત્યે જે પ્રકારની વેલ્યુ, જે પ્રકારની દયા, જે પ્રકારની કરુણા, જે પ્રકારનું સન્માન હોવું જોઈએ એ છે નહીં. તો પહેલા તો એ બિહેવિયર ચેન્જ કરવાની જરૂર છે કે જે સફાઈ કર્મચારીઓ જે છે એને યોગ્ય પ્રકારનું સન્માન મળે. બરાબર, તો એ પણ પોઈન્ટ તમે આની અંદર લખી શકો. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ, થોડા વર્ષો પહેલા જે છે એ કતરની અંદર જે છે વર્લ્ડ કપ હતો, ફીફા વર્લ્ડ કપ હતો. એ વર્લ્ડ કપની અંદર એક રીલ્સ, એક વિડીયો જે છે એ ખૂબ વાયરલ થયો હતો, આખા દેશ વિદેશની અંદર ધૂમ મચાવી દીધી હતી. એ શું હતું? એ મેચની અંદર શું જોયેલું હતું કે જાપાનની ટીમ હતી ને એ હારી ગઈ હતી ફૂટબોલની ટીમની અંદર હારી ગઈ હતી. તો ત્યારે બીજા બધા દર્શકો, પ્રેક્ષકો જે રહ્યા ને એ જાપાનના ખેલાડીઓનું મનોબળ તોડતા હતા, એમની મજાક ઉડાવતા હતા, નામને ટીમને હારી ગયા પછી તો શું મજાક ઉડાવતા હોય. પણ એ સમયે જાપાનની ટીમ રહીને, જાપાન, આની પહેલા મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે જાપાન જે છે ડિસિપ્લિન માટે, શિસ્ત માટે, સંયમ માટે, એથિક્સ માટે, આ બધી વસ્તુ માટે જાણીતું છે. જાપાનના લોકો જે છે એ મોસ્ટ ડિસિપ્લિન્ડ હોય છે. આની પહેલા મેં તમને વિડીયોમાં જણાવેલું છે કે 5S સ્ટ્રેટેજી જાપાનની અંદર કામ કરે છે. અને જાપાનના લોકો જે છે એ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ છે, કોડ, દરેક વસ્તુને એક ઇન્સ્ટિટ્યુશનલાઇઝ, એક નિયમોથી જે છે એ કામ કરતા હોય છે. તો એ સમયે જાપાનની ટીમના લોકો, પ્રેક્ષકો, દર્શકો મજાક ઉડાવતા હતા, તો તેમ છતાં પણ એમને સંયમ ખોયો નહીં. અને એમને શું કર્યું, એમને જે બીજા અન્ય લોકો, એ જે પ્રેક્ષકોએ મેદાનની અંદર જે કચરો ફેંકી દીધો હતો ને, તો જાપાનના ખેલાડીઓને એ ગમ્યું નહીં. એ જાતે કે બહુ મોટા ખેલાડી જે છે એ જાતે જે છે એ કચરો સાફ કરવાનું ચાલુ કરી દીધું. તો આ પણ એક મહત્વની વસ્તુ તમે લખી શકો છો. જો સ્વચ્છતા ઉપર આ રીતનો કોઈ નિબંધ અથવા કોઈ પણ વસ્તુ પૂછાય તો અહીંયા તમે આ બંને ઉદાહરણ તમે ટાંકી શકો છો કે ભાઈ આપણે અહીંયા વિજય પરેડ કાઢી હતી, મેચનું ને બધાનું આયોજન કર્યું હતું, તો લોકોએ મરીન ડ્રાઈવ ઉપર 11,000 કિલો કચરો જે છે એ પાડી દીધો. અને એની બદલે જાપાનની ટીમ છે કે જ્યાંના ખેલાડીઓ ખુદ જે છે એ મેદાન ઉપર જે છે જે કચરો જે છે એ સાફ કરે છે. અને જે સમગ્ર આખા વિશ્વને જે છે એક સ્વચ્છતાનું અથવા નૈતિકતા, મોરાલિટી કે સફાઈ રાખવી, કચરો સાફ કરવો એ આપણી નૈતિક જવાબદારી છે, એનું ઉદાહરણ જે છે એ પૂરું પાડે છે. બરાબર, તો ત્યારે જાપાનની ટીમની જે છે એ ખૂબ તારીફ થઈ હતી કે ભાઈ હારી ગયા છો, તમારી લોકો મજાક ઉડાવે છે, તોય તમે આ બધું સાફ કર્યું. અને બીજી વસ્તુ કે ઈ તો એમનો દેશ નતો, જાપાનના ખુદના દેશની અંદર રમાતી હોય મેચ તો સમજ્યા, આ તો બીજાનો દેશ હતો, કતરની અંદર રમાતી હતી, એમને ખુદ હારી ગયા હતા, એમનું મનોબળ તૂટેલું હતું. તેમ છતાં પણ મેં તમને કીધું કે એ ડિસિપ્લિન. તો આવા બધા અમુક પ્રકારના અનેકડોટ્સ, જે આવા ટૂચકાઓ, આવી બધી નાની વાર્તાઓ જે છે એ બધીનો ઉપયોગ તમે નિબંધની અંદર અથવા બીજા કોઈ જીએસના આન્સરની અંદર અથવા તો જે ગુજરાતીના જે અહેવાલ લેખન છે કે પત્ર લેખન છે કે એ બધાની અંદર તમે આ બધી વસ્તુ જે છે એ લખી શકો છો. ઇન શોર્ટ, મેં તમને જેટલા પણ કીવર્ડ કીધા એ બધા મહત્વના છે. તો આની ઉપર પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે.